મિત્રો ગુજ્જુ માછીમાર આ ચેનલની મિત્રો આપણી પાસે કામમાં આવેલી હતી। એમની ચેનલમાં મોટામાં મોટી પ્રોબ્લેમ થઈ હતી। મિત્રો વ્યૂઝ પણ તમે જોઈ શકો છો, બેસ્ટ ભાઈને વ્યૂઝ આવતા હતા, પણ પ્રોબ્લેમ એક જ હતી, ચેનલ મોનોટાઇઝન કમ્પ્લીટ હતી। એમની અંદર લગભગ 47 આસપાસ ડોલર પણ મિત્રો જમા થઈ ગયા હતા, પણ અમુક સમય ટાઈપ વેરિફિકેશન ન થવાના કારણે ચેનલ ડીમોનોટાઇઝ થઈ હતી। એને મિત્રો 3 દિવસની અંદર મેં કમ્પ્લીટ કરીને ભાઈને આપી છે। તો આપ જોઈ શકો છો કે ચેનલની અંદર શું પ્રોબ્લેમ હતી એ તમને મિત્રો વાત કરું। અને એમને મોનોટાઇઝન કરી આના ચેનલ મિત્રો મચ્છીમારનું જે લખેલું છે ગુજ્જુ માછીમાર છે ચેનલનું નામ છે, અને જે સોમનાથ બાજુના છે, જે મિત્રો દરિયામાં મિત્રો આ ટાઈપનું કામ કરે છે। વિડીયો તમે જોઈ લેજો। હવે એમને ચેનલ તો મિત્રો મોનોટાઇઝ કરી હતી, પણ એમને ભૂલ કઈ કરી હતી એ તમને કહી દઉં। જ્યારે ચેનલ મોનોટાઇઝન કરી હતી ત્યારે મિત્રો જે એડ્રેસ માગે છે, તમને ખ્યાલ જ હશે કે જ્યારે તમે ચેનલ મોનોટાઇઝન અપ્લાય કરો ને, એટલે હું દરેકને કહું છું કે જ્યારે મોનોટાઇઝન અપ્લાય કરો એટલે તમારા મગજની અંદર જે એડ્રેસ તમને યાદ છે ને એવું એડ્રેસ નથી લખવાનું। એની અંદર તમારા જે ડોક્યુમેન્ટ ઉપર હોય છે એ જ નામ લખવાનું હોય છે, અથવા એડ્રેસ જે છે ડોક્યુમેન્ટ ઉપર હોય ને એ જ લખવાનું રહેશે। તમને ભલે મોઢે યાદ છે કે ચલો મારું ગામ છે ફલાણું ફલાણું તાલુકો જિલ્લો, બરાબર છે, એમ કહી દઉં, પણ મિત્રો તમને ખ્યાલ છે એક પણ પોઈન્ટ કે એક પણ સ્પેલિંગની ભૂલ થાય ને યુટ્યુબની અંદર તો તમારી ચેનલ છે ને મિત્રો પ્રોબ્લેમમાં આવી શકે છે। અને આ પ્રોબ્લેમ ભાઈને નડી હતી। એની અંદર શોર્ટમાં એમને નામ લખેલું હતું, ખાલી શોર્ટમાં નામ લખવાથી વેરિફિકેશન નહોતું થતું, ટેક્સનું ફોરમ નહોતું ભરાતું, યુટ્યુબનો કોઈ ગૂગલ પિન પણ નહોતો આવતો। ઘણી બધી એમને મહેનત કરી, 2 મહિનાથી આ કામ બધું બંધ હતું, વિડીયો અપલોડ થતો હતો, પણ ડોલરવાળા ઓપ્શન બધા જતા રહ્યા હતા અને ડીમોનોટાઇઝ ચેનલ થઈ ગઈ હતી। તો અત્યારે મિત્રો આપણે ચેનલ એમને મોનોટાઇઝ મિત્રો કમ્પ્લીટ કરી લીધી છે હાલની અંદર। મિત્રો આપ જોઈ શકો છો આ ચેનલ, તો આ જે ચેનલ છે એ તમને કહી દઉં તો આમ જો ડીમોનોટાઇઝ થઈ ગયેલી હતી, અને એ ચેનલ હું તમને અહીંયા ઓપન કરીને દેખાડું જેથી મિત્રો તમને ખ્યાલ આવે। તો એ ચેનલને મેં અકાઉન્ટને ઓપન કરી લઉં, અને આ જે ભાઈની ચેનલ છે તમારી સામે ઓપન કરી છે, અને ઓપન કર્યા પછી મિત્રો તમે જુઓ અહીં ડોલરનું ઓપ્શન કમ્પ્લીટ એનેબલ થઈ ગયું છે, અને જેમના ડોલર છે $25 બતાવતા હતા અને $47 હતા મતલબમાં, પણ એ પણ ડોલર મેં પાછા અંદર લાવી દીધા છે, અને ભાઈનું ચેનલનું કમ્પ્લીટ કામ કરી દીધું છે। મિત્રો અહીંયા જો આપણે મેલની વાત કરીએ તો ટોટલ મેલ એમનું જે કામ કર્યું છે ને એ બધા મેલ પણ એમને આવી ગયા છે કમ્પ્લીટ, બધું સક્સેસફુલ ભાઈને થઈ ગયેલું છે। તો જોઈ શકો છો મિત્રો જે પણ એમને મેલ આવેલા છે, તો એન્ટિટી વેરિફિકેશન તો આપ જોઈ શકો છો થઈ ગયેલું છે, બધું ઓપ્શન અહીંયા તમને મળી રહેશે ટોટલ। અહીંયા આ બધું કામકાજ મિત્રો ભાઈનું થઈ ગયું છે, અને જે લોગિન આઈડી છે તો આપણે એમની આઈડી છે તમે જોઈ લો, અને જે મેલ આવ્યા છે એ પણ તમે જોઈ લો, જેથી તમને મિત્રો વિશ્વાસ આવે। જુઓ પબ્લિશર આઈડીની અંદર ટેક્સનું ફોરમ કમ્પ્લીટ ભરાઈ ગયું છે, હેસ બેન અપ્રૂવડ, આપ જોઈ શકો છો। મોટી એમને પ્રોબ્લેમ હતી તો અહીંયા જોઈ લો એન્ટિટી વેરિફિકેશન સક્સેસફુલ બતાવી રહ્યું છે। એન્ટિટી વેરિફિકેશન જુઓ અહીંયા પણ સક્સેસફુલ થઈ ગયું, બધું જ કામ આપણે ભાઈશ્રીને કમ્પ્લીટ કરી દીધું છે। પણ મિત્રો ખાસ નોંધ, મિત્રો એક ભાઈ સોમનાથ વિસ્તાર, હવે હું છું બનાસકાંઠાનો, ના ભાઈએ સોમનાથ, મારા ઉપર જેવો ફોન આવ્યો મિત્રો હારી વાર મને કે કોઈ યુટ્યુબનું આ ટાઈપનું કામ નહોતું કરતું, એટલે આપણે કોઈને કામ નહોતું આપ્યું, પણ તમારી જ્યારે વિડીયો જોઈ એટલે મને ડાયરેક્ટલી પહેલી વાત તો કે જે મને અકાઉન્ટ બંને આપી દીધા ને એ મહત્ત્વની વાત છે, મારા ઉપર વિશ્વાસ કરીને। એમ વિશ્વાસથી મોટું મિત્રો કાંઈ હોતું નથી। આ ભાઈને મેં કમ્પ્લીટ કામ કરી લીધું, પણ હા મેં આ જે કામ કર્યું છે એની ફ્રી લઈને કામ કર્યું છે, કોઈ મફત નથી કર્યું, અને એમને મારા ઉપર વિશ્વાસ છે ને મેં એમના ઉપર વિશ્વાસ કર્યો। જેવી રીતે એમને મને અકાઉન્ટ આપી દીધા તો મારા ઉપર એક વિશ્વાસ કર્યો છે। વિશ્વાસ પણ મિત્રો ક્યારે પણ કોઈ પણ વ્યક્તિનો ના તૂટવો જોઈએ। આ બધું ભાઈનું કામ કરી દીધું જે પહેલાં એમની મહેનત કરેલી હતી એની અંદર મિક્સિંગ બતાવતું અને પ્રોબ્લેમ બતાવતી, અપ્રૂવ કરવામાં કંઈક પ્રોબ્લેમ બતાવતી, કારણ કે જે એમને એડ્રેસ બધું કમ્પ્લીટ કર્યું હતું એમાં એમને પ્રોબ્લેમ હતી। તો આ ભાઈનું મેં કમ્પ્લીટ સુધારી લીધું છે, અકાઉન્ટ કમ્પ્લીટ મોનોટાઇઝન થઈ ગઈ, ડોલરવાળું ઓપ્શન પણ આવી ગયું છે, અને કમ્પ્લીટ મોનોટાઇઝન કરીને ભાઈને પરત કરેલી છે। તો મિત્રો ખાસ કરીને તમે પણ મિત્રો જો તમારી ચેનલની અંદર પણ આ પ્રોબ્લેમ થાય છે તો તમારે ધ્યાન એક જ રાખવાની છે કે હંમેશા માટે જ્યારે પણ તમે ચેનલ મોનોટાઇઝન કરો ને તો તમારે એ યાદ રાખવાનું જરૂરી છે કે તમે જે ચેનલની અંદર કામ કર્યું અથવા મોનોટાઇઝ કરી એ સમય જો તમે ખુદ મોનોટાઇઝ કરી છે તો તમને ખ્યાલ હોય છે કે તમે એની અંદર કયું નામ લખ્યું હતું, કયું એડ્રેસ નાખ્યું હતું, પણ તમે કોઈ અન્ય વ્યક્તિને આપ્યું છે તો તમને ખ્યાલ જ ના હોય કે તમારી ચેનલની અંદર શું કામ લખવામાં આવ્યું છે, મતલબ શું એડ્રેસ નાખવાનું આવ્યું છે। કારણ કે મોનોટાઇઝનના સમય તમે ચેનલ મને આપી હોય
જ્યારે એડસન વેરિફિકેશનનું કોઈ ઓપ્શન આવે એટલે વળી પાછી ચેનલ તમે બીજા વ્યક્તિને આપો, એટલે મેં શું લખ્યું છે એ ભાઈને ખબર ના આવે, એ ભાઈએ લખ્યું છે મને ખબર ના આવે. એટલે મિત્રો હંમેશા માટે કોઈ પણ ચેનલ કામ કરો છો તમારા ખુદના વિશ્વાસ ઉપર કરો ને એક જ જગ્યાએ કામ આપો, જેથી જે લખ્યું છે ને એ પણ મિત્રો તમારે લખીને રાખવાનું છે કે આપણે મોનોટાઇઝરના સમયે આપણે એની અંદર આ એડ્રેસ નાખ્યું છે અને આ નામ લખ્યું છે, એટલે આવનારા સમયની અંદર તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે. જો મિત્રો તમને માહિતી ગમી તો લાઇક કરજો, શેર કરજો, અને યુટ્યુબ ચેનલને લગતી તમારે કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે. તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગુગાને મિત્રો.